મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ મોડેલ. બરાબર, આપણે અત્યાર સુધી જોઈ ગયા કે ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ જે છે એને કોને કહેવાય, CPS. બરાબર, એનો યુઝ કેમ કરવો જોઈએ, ડાયવર્જન્ટ અને કન્વર્જન્ટ થિંકિંગ જોયું. બરાબર, હવે આપણે આગળ નેક્સ્ટ જોવાના છે એનું મોડેલ. તો એના મોડેલમાં પહેલું છે ક્લેરિફાય. બરાબર, એટલે ક્લેરિફિકેશન કરવું. એમાં પહેલો પોઈન્ટ છે એક્સપ્લોર ધ વિઝન. અહીંયા એક્સપ્લોર ધ વિઝન એટલે કેવું છે કે તમે જ્યારે પણ કોઈ વસ્તુનું સ્ટાર્ટઅપ કરો, બરાબર છે, કે એની અંદર આગળ વધો, બરાબર છે, તો એને હંમેશા આપણે શું કરવું જોઈએ, એક જગ્યાએ અટકી નથી જવાનું, આપણે એને એક્સપ્લોર કરવાનું છે. બરાબર, તો આઈડેન્ટિફાઈ યોર ગોલ, ડિઝાયર ઓર ચેલેન્જ. This is a crucial first step because it's easy to assume. હવે જ્યારે પણ આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ તો ત્યારે આપણે આપણા ગોલ છે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. બરાબર, આપણી જે ડિઝાયર છે એ પ્રમાણે સ્ટાર્ટઅપ કરીએ છીએ, આપણો જે ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે સ્ટાર્ટઅપ કરીએ છીએ. બરાબર, એની સાથે સાથે માર્કેટમાં કઈ વસ્તુ ચાલે છે એનું પણ આપણે નોલેજ હોવું જોઈએ. ઓકે, જે ચેલેન્જીસ છે એને આપણે ફેસ કરવાની છે. તો અહીંયા સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કયો છે કે આપણે જ્યારે પણ સ્ટાર્ટઅપ કરીએ છીએ, બરાબર છે, તો આપણી પાસે એવું આપણને ખબર નથી કે ફ્યુચરમાં એ સક્સેસ જશે, એ કેવી રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે. બરાબર, જેમ જેમ આગળ વધીએ છીએ ને તેમ તેમ આપણને ખ્યાલ આવે છે. ઓકે, તો વસ્તુ આપણે કરવાનું છે મેક ઇટ હેપન્સ. બરાબર, એ ટાઈપનું. ઇટ્સ ઇઝી ટુ અઝ્યુમ ઇનકરેક્ટલી ધેટ યુ નો વોટ ધ પ્રોબ્લેમ ઇઝ. બરાબર, પણ એવું કંઈ ખબર નથી કે અહીંયા હવે આગળ શું થશે, આપણે આગળનો સ્ટેપ શું લેવાનો છે, બરાબર, કઈ જગ્યાએ શું થશે. એટલે આપણે ઇઝીલી અઝ્યુમ કરી લઈએ કે હા ભાઈ આ પ્રોબ્લેમ છે ને એને આ રીતે સોલ્વ કરવાનો છે. બરાબર, કે એનું આ સોલ્યુશન હોવું જોઈએ. એ બધી વસ્તુ અહીંયા પોસિબલ નથી. તો હાવ એવર યુ મે હેવ મિસ સમથિંગ ઓર હેવ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇશ્યુ ફુલ્લી એન્ડ ડિફાઇનિંગ યોર ઓબ્જેક્ટિવ કેન પ્રોવાઈડ ક્લેરિટી. તો અહીંયા કેવું છે કે જ્યારે પણ આપણે જે પણ આપણા ગોલ્સ છે, બરાબર છે, જે વસ્તુ છે, આપણે આપણું જે પ્લાનિંગ છે એને આપણે અહીંયા બરાબર પ્લાન કરીએ. ઓકે, તો એની અંદર કદાચ એવું પણ બને કે આપણે કોઈ વસ્તુ મિસ થઈ ગઈ, બરાબર છે, ક્યાં તો પછી આપણે ફેલ થઈ ગઈએ, ક્યાં તો કોઈ વસ્તુ છે ને એને આપણે બરાબર અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકીએ. બરાબર છે, એક્ઝેક્ટલી અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકીએ, કાં તો એને અન્ડરસ્ટેન્ડ કરવામાં ફેલ જઈએ. બરાબર, તો આપણે આપણા જે ગોલ્સ છે, આપણા જે ઓબ્જેક્ટિવ્સ છે એને આપણે બરાબર ડિફાઇન નહીં કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, આપણા જે ઓબ્જેક્ટિવ છે, બરાબર, એને ક્લેરિફાઈ કરવાનું છે, એને ડિફાઇન કરવાનું છે. એના પછી છે ગેધર ડેટા. તો વન્સ you have identified and understood the problem, you can collect information about it and develop a clear understanding of it. તો હવે તમારે શું કરવાનું છે કે આપણા ગોલ્સ, આપણા ઓબ્જેક્ટિવ્સ એને આઈડેન્ટિફાઈ કરી લીધા, એને આ બરાબર અન્ડરસ્ટુડ કરી લીધા. એની અંદર જે મિસ્ટેક આવતી હોય એને આપણે ક્લિયર કરી લીધી, જે પ્રોબ્લેમ આવ્યા છે એને આપણે ક્લિયર કરી દીધી. બરાબર, કે આપણને આ પ્રોબ્લેમ છે આપણે અન્ડરસ્ટુડ કરી લીધું. તો યુ કેન કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ એન્ડ ડેવલપ અ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇટ. તો હવે આપણે શું કરવાનું છે, એ પ્રોબ્લેમ થઈ તો એ પ્રોબ્લેમના રિલેટેડ બધી ઇન્ફોર્મેશન ભેગી કરવાની છે. પ્રોબ્લેમ કેમ ઊભી થઈ, ક્યાંથી ઊભી થઈ, બરાબર, કેવી રીતે ઊભી થઈ, એનો ટાઈમિંગ શું હતો. બરાબર, ટાઈમિંગ એક્ઝેક્ટલી આપણને નહીં મળે, પણ એ કેવી રીતે, ક્યાંથી, કેમ, એ બધી વસ્તુ જે છે એ આપણને મળી શકે છે. બરાબર, એ બધી વસ્તુ આપણે અહીંયા ભેગી કરવાની છે. એના સોલ્યુશન શું હોઈ શકે એ આપણે શોધવાનું છે. બરાબર છે, એને મતલબ પ્રોબ્લેમ જે છે એને આપણે અહીંયા અન્ડરસ્ટેન્ડ કરવાની છે. બરાબર, મેક અ નોટ ઓફ ડિટેલ્સ સચ એઝ હુ એન્ડ વોટ ઇઝ ઇન્વોલ્વ. બરાબર, પ્રોબ્લેમ થઈ તો કોણ ઇન્વોલ્વ છે, કેવી રીતે થયું, શું થયું. બરાબર, તો ઓલ ધ રિલેવન્ટ ફેક્ટ્સ એન્ડ એવરીવન્સ ફિલિંગ્સ એન્ડ ઓપિનિયન્સ. એને રિલેટેડ જેટલા બી ફેક્ટ્સ છે એને અહીંયા તમારે નોટ ડાઉન કરવાના છે. બરાબર છે, એની સાથે સાથે બીજા બધાની
પણ ઓપિનિયન લેવાના છે, એ લોકો શું કહે છે પ્રોબ્લેમ વિશે એ પણ આપણે જાણવાનું છે. એના પછી છે ફોર્મ્યુલેટ ક્વેશ્ચન્સ. વેન યુ હેવ ઇન્ક્રીઝડ યોર અવેરનેસ ઓફ ચેલેન્જ or problem, you have identified ask questions that will generate solutions. તો હવે અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કે બધા ડેટા આપણે ગેધર કરી લીધા. હવે અહીંયા આપણે ક્વેશ્ચન પૂછવાના છે, બરાબર, કે ભાઈ વેન યુ હેવ ઇન્ક્રીઝ યોર અવેરનેસ ઓફ ચેલેન્જ ઓર પ્રોબ્લેમ, યુ હેવ આઈડેન્ટિફાઈ આસ્ક ક્વેશ્ચન્સ. તમારે અહીંયા ક્વેશ્ચન પૂછવાના છે, ભાઈ ક્યાં કેવી રીતે ક્યાંથી આ વસ્તુ લાવવું, બરાબર છે. કંઈક યાદી તૈયાર કરવાની છે તમારે ક્વેશ્ચનની, બરાબર. જો આપણે ક્વેશ્ચન કરીશું ને તો પ્રોબ્લેમનું સોલ્યુશન છે ને એક સ્ટેપ વાઇઝ આવતું જશે, બરાબર. એનાથી છે ને આપણને સારું એવું એક વે મળશે એક પરફેક્ટ રીતે પ્રોબ્લેમને સોલ્વ કરવાનું. તો થિંક અબાઉટ ધ ઓબ્સ્ટેકલ યુ માઇટ ફેસ એન્ડ ધ ઓપોર્ચ્યુનિટી દે કુડ પ્રેઝન્ટ, બરાબર છે. તો અહીંયા તમે જે પણ સોલ્યુશન શોધ્યું છે એની અંદર કયા કયા ઓબ્સ્ટેકલ્સ આવી શકે છે એના વિશે એકવાર ઇમેજ કરી લેવું કે વિચારી લો, બરાબર છે. કે પછી અહીંયાથી તમને કઈ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે, બરાબર છે, એના વિશે પણ આપણે માહિતી લઈ લેવી જોઈએ. એના પછી છે આઈડિએટ. જો એક એક્ઝામ્પલ આપું છું. આપણે બધા ગ્લુ વાપરીએ છીએ, ખબર, ગ્લુ. તમને કેવું કયું ગ્લુ, સ્ટીકરની પાછળ જે ગ્લુ આવે ને જે બહુ સોફ્ટ આવે, બરાબર, બહુ જલ્દી મતલબ એ પણ થઈ જાય છે. આપણે એકવાર સ્ટીકર કાઢીને પછી એનો યુઝ નહીં કરી શકીએ. તો જ્યારે છે ને એની શોધ કરવામાં આવેલી ને, મને એ સાયન્ટિસ્ટનું નામ હાલમાં યાદ નથી, પણ CPDની બુકની અંદર આ એક્ઝામ્પલ છે કે જ્યારે એ લોકો એકદમ હાર્ડ ગ્લુ, એકદમ જે બરાબર સ્ટીક થઈ ગઈ, બરાબર, લાઈક ફેવિક્વિક છે, પછી લાકડા ચોટાડવાનું ગ્લુ છે, એવું બધું. એવા ગ્લુની જ્યારે શોધ કરતા હતા ને તો ભૂલમાં આ જે એકદમ ની કામ લાગે ને એવા ગ્લુની અહીંયા શોધ થઈ ગઈ, બરાબર. તો હવે પેલા લોકો વિચારવા પડી ગયા કે હવે એનું શું કરવું. પછી છે ને એકવાર એક કોન્ફરન્સ ચાલતું હોય, બરાબર. તો કોન્ફરન્સની અંદર અચાનક જ વિચાર આવે કે હા આ ગ્લુનો મારે આવી રીતે યુઝ કરવાનો છે. હવે એ જે ગ્લુ છે એ ગ્લુનો કેવી રીતે યુઝ થાય છે, સ્ટીકરની પાછળ એઝ અ ગ્લુ યુઝ થાય છે. પછી આપણે પેલી ટિકિટ લઈએ છીએ પોસ્ટકાર્ડવાળી, બરાબર, એની પાછળ બી આપણે સેજ પાણી લગાવીએ ને એટલે ચીકણી થઈ જાય ને ચોંટી જાય, બરાબર. સ્ટીકર બી આપણે એનું રેપર કાઢીએ એટલે ચીપકાવીએ એટલે ચીપકી જાય, બરાબર. પછી આપણે ફરીથી એને કાઢીએ તો એ ફરીથી નહીં ચીપકે, ઓકે. તો હવે જે આ વસ્તુ ફેલ થઈ ગઈ કે હાર્ડ ગમ બનાવવાનું હતું અને એ નહીં બન્યું, બરાબર. તો એની અંદરથી હવે એનું શું કરવું આપણે, તો એને આ રીતે ફોર્મ્યુલેટ કરી દીધું, બરાબર, એનો આ યુઝ બનાવી દીધો. તો કોઈ બી વસ્તુ છે ને અહીંયા આપણે ફેલ થઈએ ને તો એની અંદરથી જે વસ્તુ ઊભી થયેલી હોય ને કશે કામ લાગે છે. એટલે આપણે એવું નથી કે એ વસ્તુ નહીં કામ લાગે, આપણું નકામો ટાઈમ વેસ્ટ ગયો, બરાબર, એવી બધી વસ્તુ નથી. એના પછી છે આઈડિએટ, એટલે કે અહીંયા આઈડિયા જે છે એને જનરેટ કરવાના છે આપણે, બરાબર. એક્સપ્લોર આઈડિયાઝ, જનરેટ આઈડિયાઝ ધેટ આન્સર ધ challenge questions you identify in step 1. It can be tempting to consider solutions that have tried before, as our minds tend to return to habitual thinking patterns that stop us from producing new ideas. However, this is a chance to use our creativity. Brainstorming is a great way to explore ideas during this divergent stage of CPS. હવે તમારે શું કરવાનું છે, સોલ્યુશન ઓપોર્ચ્યુનિટી શોધવાની છે, સોલ્યુશન શોધવાના છે, ઓબ્સ્ટેકલ્સ કયા આવે છે, બરાબર, એને ફેસ કેવી રીતે કરવાના એ જોવાનું છે. હવે આપણે કરવાનું છે આઈડિયા જનરેટ કરવાના છે. તો જે ક્વેશ્ચન્સ આપણે રેડી કર્યા છે, બરાબર છે, એના સોલ્યુશન માટે આપણે અહીંયા શું કરવાનું છે, આઈડિયા જનરેટ કરવાના છે. તો જનરેટ આઈડિયા ધેટ આન્સર ધ ચેલેન્જ ક્વેશ્ચન્સ. સ્ટેપ 1ની અંદર આપણે જે ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ કર્યા છે, કેવી રીતે, ક્યાં, શું, કોના દ્વારા, બરાબર, એ બધા ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ થઈ જાય સ્ટેપ 1ની અંદર. એ પછી અહીંયા આપણે સોલ્યુશન શોધવાનું છે. હવે
ઓકે, તો એના માટે આપણે જે આપણું માઇન્ડ જ્યાં જાય ત્યાં, બરાબર, એને જવા દે, એને એને જે વિચારવું એ વિચારવા દે, બરાબર. આપણે એવું નથી વિચારવાનું કે ના આ સોલ્યુશન કેવી રીતે હોઈ શકે, બરાબર. બધી વસ્તુ જે છે આપણા માઇન્ડમાં આવતી હોય ને એ અહીંયા આપણે કહેવાની, બરાબર. બ્રેઇન સ્ટોર્મિંગની અંદર જેવી રીતે કરીએ છીએ એવી રીતે. એનાથી શું થશે કે આપણી જે ક્રિએટિવ આઈડિયાઝ છે ને એ અહીંયા જનરેટ કરીશું આપણે અને એ અહીંયા કામ લાગશે. તો હા વેવર ધીસ ઇઝ અ ચાન્સ ટુ યુઝ યોર ક્રિએટિવિટી. જોયું, તમારી ક્રિએટિવિટી છે એને આપણે અહીંયા યુઝ કરવાની છે. તો બ્રેઇન સ્ટોર્મિંગ જે છે એને આપણે અહીંયા ફરીથી કામે લગાવવાનું છે. એટલે ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ હોય ને ત્યારે બ્રેઇન સ્ટોર્મિંગ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ચાલો, એના પછી છે ડેવલપમેન્ટ કે ડેવલપ. હવે આપણે જે આઈડિયા છે એમાંથી થોડાક આઈડિયા ફાઇનલ કરીને આપણે જે સોલ્યુશન છે એને ફોર્મ્યુલેટ કરવાનું છે. તો ધીસ ઇઝ ધ કન્વર્જન સ્ટેજ ઓફ CPS, where you begin to focus on evaluating all of your possible options and come up with solutions. બરાબર. તો હવે અહીંયા તમારે ડાયવર્ઝન સ્ટેજ જે છે, ઓકે, એ પતી ગયો. હવે આપણે લેવાનો છે કન્વર્જન સ્ટેજ. ડાયવર્જન્ટ અને કન્વર્જન્ટ તમને આગળ સમજાવેલું કે ડાયવર્જન્ટ એટલે જે લિમિટલેસ હોય ને એવું, બરાબર, ને કન્વર્જન્ટ એટલે કોઈ એક જગ્યાએ આપણે સીમિત થઈ જવાનું છે. હવે આપણે બહુ બધી આઈડિયા જનરેટ કરી, ઓકે, એમાંથી એવું બી બની શકે કે એ આઈડિયાને રિલેટેડ નહીં હોય, બરાબર, કોઈ બીજા પ્રોબ્લેમના સોલ્યુશનમાં એ કામ આવી શકે છે. ઓકે, તો અહીંયા આપણે હવે કન્વર્જન સ્ટેજ પર આવી જવાનું છે, એક લિમિટની અંદર આવી જવાનું છે, બરાબર છે. વેર યુ બિગિન ટુ ફોકસ ઓન ઇવેલ્યુએટિંગ ઓલ યોર પ્રોબ્લેમ્સ. હવે આપણા જે પ્રોબ્લેમ્સ છે એને ઇવેલ્યુએટ કરવાનું છે અને એના જે પોસિબલ ઓપ્શન્સ છે, બરાબર, એનું જે સોલ્યુશન્સ છે તે આપણે આવવાનું છે. તો એનાલાઇઝ વેધર પોટેન્શિયલ સોલ્યુશન મીટ યોર નીડ્સ એન્ડ ક્રાઇટેરિયા. તો હવે આપણા જે પોટેન્શિયલ સોલ્યુશન છે, જે એને લાગતા વળગતા સોલ્યુશન્સ છે, એ આપણા જે નીડ છે એ પ્રમાણેના અહીંયા ક્રાઇટેરિયા જે છે, બરાબર, એ અહીંયા નક્કી કરવાના છે. ઓકે, અને આપણે ડિસાઇડ કરવાનું છે કે એન્ડ ડિસાઇડ વેધર યુ કેન ઇમ્પ્લિમેન્ટ ધેમ સક્સેસફુલી, બરાબર. તો એનું અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન સક્સેસફુલી થઈ શકે છે કે કેમ. નેક્સ્ટ, કન્સિડર હાઉ યુ કેન સ્ટ્રેન્થન ધેમ એન્ડ ડિટરમાઇન વિચ વન આર ધ બેસ્ટ ફિટ. હવે અહીંયા તમારે કન્સિડર કરવાનું છે કે આ બધી આઈડિયામાંથી સૌથી વધારે સ્ટ્રોંગ કઈ છે, સૌથી વધારે બેસ્ટ જે છે એ કયું છે નક્કી કરવાનું છે. ઓકે, એના પછી છે ઇમ્પ્લિમેન્ટ. તો ઇમ્પ્લિમેન્ટ એટલે હવે આપણે અહીંયા સોલ્યુશન શોધી લીધું, તો હવે એને અંદરથી પ્લાન બનાવવાનો છે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આ હોઈ શકે, તો આપણે આ વેની અંદર બધું કામ કરીએ, બરાબર. તો એને બી આપણે પેપરની ઉપર ફોર્મ્યુલેટ કરવો પડે. તો ફોર્મ્યુલેટ અ પ્લાન, બરાબર. હવે જે આપણે બનાવેલું છે એનું ઇમ્પ્લિમેન્ટ અહીંયા કરવાનું છે. જે સોલ્યુશન શોધ્યું છે, જે પ્લાનિંગ બનાવેલું છે એને અહીંયા આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો વન્સ યુ હેવ chosen the best solution, it's time to develop a plan of action. Start by identifying resources and actions that will allow you to implement your chosen solution. Next, communicate your plan and make sure that everyone involved understands and accept it. તો અહીંયા કેવું છે કે એકવાર તમે એક બેસ્ટ સોલ્યુશન અહીંયા શોધી લીધું, બરાબર છે, તો હવે તમારે પ્લાન ડેવલપ કરવાનો છે, એને એક્શનમાં મૂકવાનો છે, એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, બરાબર છે. એના જેટલા બી રિસોર્સિસ છે, બરાબર, ક્યાંથી આ બધી વસ્તુ મળી શકે એ તમારે શોધવાનું છે, બરાબર છે. તો એનાથી આપણને ખબર પડશે કે આપણે આપણા જે પ્લાન છે, આપણું જે સોલ્યુશન છે એનું આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, બરાબર. પ્લાનિંગ બનાવી લીધો તો હવે એને આપણે એકદમ એક્શનમાં મૂકીને એનું શું રિઝલ્ટ આવશે એ આપણે જોવાનું છે. ઓકે, તો આ થયા એના 4 સ્ટેપ, બરાબર છે. જો પહેલું છે ક્લેરિફાય. તો ક્લેરિફાયની અંદર એક્સપ્લોર ધ વિઝન, ગેધર ધ ડેટા, ફોર્મ્યુલેટ ક્વેશ્ચન્સ. એના પછી આઈડિએટ, તો એની અંદર એક્સપ્લોર ધ આઈડિયાઝ. ઓકે, એના પછી છે ડેવલપમેન્ટ, ફોર્મ્યુલેટ સોલ્યુશન્સ. ઓકે, અને એના પછી છે ઇમ્પ્લિમેન્ટ, તો ફોર્મ્યુલેટ અ પ્લાન, બરાબર. તો આ રીતે આખી જે પ્રોસેસ છે એ સ્ટાર્ટ થશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેવાના છે ઓપોર્ચ્યુનિટી કોને કહેવાય, વોટ ઇઝ ઓપોર્ચ્યુનિટી.
ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝેશન જે છે એ કેવી રીતે કરાય એ બધી વસ્તુ આપણે ભણવાના છે. ઓકે.